પાટીદાર નેતા લલિત વસોયાએ કેસ પરત ખેંચવાના નિર્ણયને આવકાર્યો। સરકારે બહુ મોડે નિર્ણય કર્યો હોવાનું કહેવું છે લલિત વસોયાનું। સરકારે મોડે કરેલો નિર્ણય પણ આવકાર્ય। પાટીદાર આંદોલન સમયે રાજદ્રોહ સહિતના 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય। પાટીદાર નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા જેમણે કેસ પરત ખેંચવાનો દાવો કર્યો। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે, એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો, રાજદ્રોહ, દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે। સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું।